તીર્થ યાત્રા એ ભક્તોને ગુરુ કરાવી શકે, બાકી કોઈની તાકાતવાળી વાત છે કે તીર્થ યાત્રા કરે. તીર્થ યાત્રા એના ગુરુ રસ્તો સીંધે કે તમે તીર્થ યાત્રા કરો. તીર્થ યાત્રા જઈને ગંગાજીએ નાવ, યમુનાજીએ નાવ. પછી તમારા કોઈ પણ જન્મના કર્મ હોય એ કર્મ પ્રભુ પાસે કહો કે પ્રભુ અમે કદાચ કોઈ કર્મ અમારી ભૂલચૂકથી થઈ ગયું હોય તો એ કર્મને કષ્ટ અમારું કાપો અને અમારા દુઃખ દૂર કરો. ભગવાન તમારું સાંભળશે અવશ્યને માટે, પણ તમારી નીતિ બરાબર હશે તો. તમે ગમે એટલી યાત્રા કરો ગુરુ સીધે અને ગમે એટલી યાત્રા કરો, તમારા પેટની અંદર પાપ હોય ને તો તમારી યાત્રા બધી નિષ્ફળ થાય, સફળ થાય. યાત્રાનું નક્કી થઈ ગયું હોય, જવાનું નક્કી થઈ ગયું હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, સાધન બંધાઈ ગયું હોય, ટ્રેનની અંદર કોઈ પણ ઠેકાણે જવાનું થઈ ગયું હોય નક્કી, તો એ રદ થઈ જાય. કેમ કે તમારા પેટની અંદર આજે પાપ તમને અવશ્યને માટે પુકારે છે. એટલે હંમેશા ખ્યાલ રાખો કે જે પણ કર્મ કરો એ સત્ય કરો. ધન, દાગીના, દોલત એનો મોહ કોઈ દી રખાય નહીં. મોહ રાખો તો ભક્તિનો રાખો, અને મોહ રાખો તો પોતાના ગુરુનો, કે મારો ગુરુ મને રસ્તો સીંધેશ. મીરાબાઈને પોતાના ગુરુનો મોહ હતો. સંત રોહિદાસનો મોહ હતો કે મને મારા ગુરુએ તારીશ, મારા ગુરુએ મને ઉગાડીશ, મારા ગુરુએ મને ભગવાન બતાવ્યો. એટલે મીરાબાઈને ઝેરના કટોરા રાણાજીએ આપ્યા હતા, કરંડિયાની અંદર હરપ મોકલ્યા હતા, છતાંય મીરાબાઈને કાંઈ ન થયું. એવી રીતે હર કોઈ માણસ, હર કોઈ જીવ સારું કર્મ કરે અને ભગવાનનું સરસ કર્મ કરતો હોય તો કદાચ સાધન ગમે યા ખાઈમાં ઉતરી ગયું હોય ને તોય તમારો વાળ વાંકો ન થાય અને લોહીનો ટસ્યો પણ ન આવે. અને કોઈ પણ તમે કર્મ કરો, ભગવાનને ભરોસે કરો ને તો એ કર્મ તમારું એમ ન રહીએ, કર્મ કોઈ દી થતું થાય નહીં. પણ કર્મ તમારું નીતિથી હોવું જોઈએ, અનીતિથી નહીં. પેટની અંદર પાપ હોય અને હું આ કરું તો એ કર્મ તમારું ફેલ થાય. કર્મને અનુસાર હાલો. ભગવાને તો ચોખ્ખું ગીતાજીની અંદર કીધું કે કર્મણે રાધિકાએ મા ફલેશુ કદાચ કર્મણે હેતુ ભૂરમાં હર ભવાની યુગે યુગે. અર્જુન, હું પાપીઓનો નાશ કરવા માટે અને મારા ભક્તોનો સહાય માટે હું યુગે યુગે જન્મ લઉં છું. તો આ ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એટલું બોલી ગયા ત્યારે અર્જુનની આંખ ઉભરી કે પ્રભુ મને ક્ષમા કરજો, હે સખા, હે મારા દેવ, મને માફ કરજો. ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ પાસે માફી માગે અને ભીષ્મ પિતા ઉપર બાણ ત્યારે કહ્યું. ત્યાં સુધી અર્જુનની આંખ ખુલી નહોતી. એટલે તમારી આંખ અત્યારે ખોલો. ગુરુ તમને રસ્તો સીંધે સરસ, તો એ રસ્તા ઉપર હાલો. એ ધર્મ છે, એ અધર્મ નથી. જય શ્રી રામ.